મિત્રો જય હિન્દ જય ભારત। ઘણા બધા વિદ્યાર્થીની લોક લાગણીને માન આપી આજે ફરી પાછો ઘણા સમય પછી ડિજિટલ પ્લેટફોર્મ પર હું અનિલ ભરવાડ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખાતાકીય પરીક્ષા પીએસઆઈ મોડ 2 ની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે। મોડ 2 ની લેખિત પરીક્ષાનું આયોજન જે છે એ સંભવિત નવેમ્બરના એન્ડિંગમાં થવા જઈ રહ્યું છે। નવેમ્બરમાં ત્રીજા કે ચોથા વીકમાં મોડ 2 ની ખાતાકીય લેખિત પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે। તો એ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કોન્સ્ટેબલની 15 વર્ષની સેવા બજાવ્યા પછી પીએસઆઈ મોડ 2 ની તૈયારી કરનારા વિદ્યાર્થીની લોક લાગણીને માન આપીને હું અનિલ ભરવાડ 3 દિવસનો ફ્રી વર્કશોપ કરવા જઈ રહ્યો છું। એ વર્કશોપ માત્ર ને માત્ર કાયદાના પેપર માટેનું વર્કશોપ છે। એ વર્કશોપમાં પીએસઆઈ મોડ 2 ની પરીક્ષા માટે પીએસઆઈ મોડ 2 ની પરીક્ષા માટે મેજર એક્ટ અને માઇનર એક્ટ આઈપીસી સીઆરપીસી પુરાવો જે 2023માં નવા કાયદા આવ્યા છે તે કાયદા અને માઇનર એક્ટ ગુજરાત પોલીસ, ગુજરાત નશાબંધી, ભ્રષ્ટાચાર, એટ્રોસિટી, જુગાર, મોટર વ્હીકલ એક્ટ અને બંધારણની અગત્યની કલમો આ બધાયનું 100 માર્કનું જ્યારે પેપરનું આયોજન થવા જઈ રહ્યું હોય ગુજરાત સરકાર દ્વારા ત્યારે મારી પણ એક નૈતિક ફરજના ભાગરૂપે હું 3 દિવસનો ફ્રી મેગા વર્કશોપ કરવા જઈ રહ્યો છું। મિત્રો એ વર્કશોપ જે છે એ વર્કશોપમાં રોજનું તમને 7 કલાકનું વર્કશોપની તારીખ છે 14, 15, 16 નવેમ્બર 2025 ના રોજનું 7 કલાકનું ક્લાસ વર્ક કરવામાં આવશે અને વર્કશોપના અંતે તમને લોકોને ફ્રી કાયદાકીય કલમો જે પેપરને અનુલક્ષીને હોય એનું મટીરિયલ સંપૂર્ણપણે ફ્રીમાં આપવામાં આવશે। વર્કશોપમાં આવવા માટે તમારે નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ વર્કશોપનું આયોજન ભારત અકાદમી ભાવનગર અને વિવેકાનંદ એકેડમી ગાંધીનગરના સંયુક્ત પ્રયાસે વિવેકાનંદ એકેડમી ગાંધીનગર ખાતે કરવામાં આવે છે અને આ વર્કશોપમાં જે છે એ સંપૂર્ણપણે 3 દિવસ રોજનું 7 કલાકનું ક્લાસ વર્ક મારા દ્વારા એટલે કે અનિલ ભરવાડ દ્વારા કરાવવામાં આવશે। તો આ વિડીયો વધુ ને વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડો, જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડો અને હા એટલું ચોક્કસપણે કહીશ કે આ 3 દિવસના વર્કશોપમાંથી 100 માર્કના કાયદાના પેપરમાંથી 80 માર્કની જવાબદારી મારી રહેશે, 20 માર્કમાં તમારે લડવાનું રહેશે। એટલે આ વર્કશોપનો લાભ લ્યો। વિવેકાનંદ એકેડમી ગાંધીનગર સેક્ટર 22 નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન વહેલા તો પહેલાના ધોરણે કરાવજો કારણ કે લિમિટેડ સંખ્યા રાખવાની હોવાથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। જય હિન્દ જય ભારત।